જૂનાગઢના પવિત્ર ઉપલા દાતાર વિસ્તારમાં ફરી એકવાર સિંહોની અવરજવર જોવા મળતા ભક્તોમાં ચકચાર મચી ગઈ હતી. ઉપલા દાતારના 3000 પગથિયા નજીક આવેલી ગૌશાળા પાસે 3 સિંહો આટાફેરા મારતા નજરે પડ્યા હતા. મળતી માહિતી મુજબ વહેલી સવારે ગૌશાળા નજીક 2 થી 3 સિંહો દેખાતા ત્યાં હાજર એક ભાવિકે તેનો વિડીયો ઉતારી લીધો હતો અને ઘટનાની જાણ તરત જ વન વિભાગને કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સિંહોને સુરક્ષિત રીતે જંગલ વિસ્તાર તરફ ખદેડી મૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઉપલા દાતાર વિસ્તારમાં સિંહોની અવરજવર અવારનવાર જોવા મળતી હોય છે. જોકે ધાર્મિક સ્થળ અને ભાવિકોની અવરજવર વચ્ચે સિંહો દેખાતા લોકોમાં થોડો ભયનો માહોલ પણ સર્જાયો હતો. સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, जूनागढ़। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404।